ભુજ તાલુકાના નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન નાકરને 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવશે। કૃપાબેન નાકરને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવશે। કૃપાબેન નાકરને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મળીને કુલ 17 જેટલા એવોર્ડ્સ મળ્યા છે। શિક્ષક તરીકે 24 વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન અનેક પ્રકારની વિશેષ કામગીરી કરવા સાથે તેમણે અનેક સિદ્ધિઓ પણ મેળવી છે। કૃપાબેન નાકર નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવે છે। તેમની શાળામાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે। તેમની દ્વારા શાળામાં ક્લાસ લેવાની શરૂઆત બાળ ગીતો અને બાળ વાર્તાઓ દ્વારા કરવામાં આવે છે, જેથી બાળકોને પણ આ ગમે છે અને આ રીતે અભ્યાસ કરવામાં આનંદ આવે છે। નવનીતનગર શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે અને ધોરણ 1, 2 અને બાલવાટિકા 3 ધોરણની શિક્ષિકા તરીકે એટલે બેવડી ફરજ નિભાવી રહી છું। અને અત્યારે તાજેતરમાં જ 15 જાન્યુઆરીના પૂજ્ય મોરારી બાપુના હસ્તે મને ચિત્રકૂટ એવોર્ડ રાજ્ય કક્ષાનો મળેલ અને અત્યારે 22 ફેબ્રુઆરીના શિષ્ટ નિવેદિતા રાજ્ય કક્ષાનો એવોર્ડ મને મળવા જઈ રહ્યો છે। તો સૌથી પહેલાં તો એનું શ્રેય હું મારા શાળાના બાળકોને આપીશ, કારણ કે એ છે તો જ હું છું અને તેમને એક નિસ્વાર્થ ભાવે શિક્ષણ કાર્ય મેં કરાવ્યું છે। વર્ગખંડની શરૂઆત હંમેશા મને બાળગીત અને વાર્તાથી જ કરાવવી ગમે છે અને જે પણ ધોરણની અંદર અભ્યાસક્રમમાં શક્ય તો હું પ્રયત્ન કરું કે એને હું પપેટ દ્વારા ભણાવી શકું, એને હું જે અભ્યાસક્રમમાં વિષય વસ્તુ છે એને હું વાર્તામાં હંમેશા કન્વર્ટ કરું છું અને શક્ય હોય તો નાટક સ્વરૂપે પણ બાળકને કરાવવાનો પ્રયત્ન કરું છું। બધા વિષયો કદાચ આવરી નથી શકાતા, પણ એ રીતે પ્રયત્ન કરી છે જેથી કરીને બાળકોને એવું ન લાગે કે અમને બેન ભણાવે છે, અમને આ યાદ રાખવાનું છે, પરંતુ બાળ વાર્તા અને નાટક દ્વારા અને ખાસ તો બાળકોને પોતાને પપેટ ચલાવવા બહુ ગમે છે અને નેશનલ કક્ષાની હું તજજ્ઞ પણ છું જ્યાં પપેટનું અમે કામ કર્યું છે અને અત્યારે ઇનોવેશન જે જિલ્લા કક્ષાનું થઈ રહ્યું છે ત્યાં મારો વિષય પણ ઇનોવેશનનો આ જ છે। એટલે અત્યાર સુધીમાં સરકાર મારફતનો જિલ્લા કક્ષાનો 86નો એવોર્ડ અને 21 ફેબ્રુઆરી 2024થી કરી અને 22 ફેબ્રુઆરી 2025 સુધી મને 4 રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે। તો એનો શ્રેય હું ફક્ત ને ફક્ત મારા શાળાના બાળકો અને મારા કલીગ્સ જે શિક્ષક મિત્રો છે એમનો એન પ્રકાર ક્યાંક ને ક્યાંક મને એક માર્ગદર્શન સ્વરૂપે એક મેસેજથી પણ મને એમનો સહકાર મળ્યો છે। એટલે હું શિક્ષક સંઘનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમના સૌના સહકારથી હું મારી શાળામાં નિશ્ચિંતપણે કામ કરી શકું છું। હું તમામ શિક્ષકોને એક જ વાત કહીશ કે જ્યારે આપણે નિષ્ઠાથી કામ કરીએ છીએ, કારણ કે કોઈ વ્યક્તિને આપણે રાજી નથી કરી શકતા, પણ આ નાનકડું બાળક એવું છે કે એને ચોકલેટથી પણ રાજી કરી શકીએ છીએ અને એ બાળકને જ્યારે રાજી કરીએ છીએ ત્યારે ઈશ્વર રાજી થાય છે અને આપણા કાર્યને એ 100% વહેલું કે મોડું એને આપણે બિરદાવીએ ચોક્કસ છે। એટલે ફક્ત ને ફક્ત બાળકોને લક્ષ્યમાં રાખીને પગાર આપણી કેપેસિટીથી વધારે સરકાર આપણને આપે છે। કદાચ આટલી લાયકાતી કોઈ પણ જગ્યાએ નહીં હોય જેટલે એક શિક્ષકને આજે સરકાર સાચવી રહી છે, આજે સરકાર એટલું પ્રોત્સાહન આપી રહી છે અને આ એવોર્ડ છે એ તો આપણી જિંદગીનું સૌથી મોટું સરકારશ્રીઓ તરફથી મળેલું એક આમ કહેવાય ને આપણા જીવનની એક અદ્ભુત ઘટના, અદ્ભુત ક્ષણ હોય છે। તો તમામ શિક્ષકોને હું એક જ વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત બાળકોને રાજી કરીએ અને બાળકો રાજી થશે ને તો આવા એવોર્ડોની તો આપણે લાઈન લાગી જશે, કારણ કે બાળક રાજી થશે તો ઈશ્વર રાજી થશે।